નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 15 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। આજનો ખેડૂત મિત્રો દેવાના ભારમાં ડૂબેલો છે। ખેડૂતોની વારંવાર સરકારને અપીલ કરવામાં આવી છે કે અમને થોડી દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે। ખેડૂતોએ કેટલાય આંદોલન કર્યા છે છતાં પણ ખેડૂતોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી। ખેડૂત ભાઈઓ, હવે તમારો પણ સમય આવી ગયો છે, એટલે કે હવે ચૂંટણી આવી છે, એટલે દેવાના ભારમાં ડૂબેલા ખેડૂતને જે પણ પાર્ટી થોડા ઘણી રાહત આપશે તે પાર્ટીને ખેડૂત બહુમતીથી જીતાડવાની પૂરેપૂરી કોશિશ કરશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ઘણી વખત વરસાદ અને માવઠાઓના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતું હોય છે, તો સરકાર દ્વારા તેની કોઈ પણ રાહત આપવામાં આવતી નથી। તેના વિશે પણ સરકારને પગલાં લેવા જરૂરી છે। આમને આમ મિત્રો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ચૂંટણી આવતા અલગ અલગ પાર્ટીઓ તેમના પ્રસાર અને પ્રચાર કરી રહી છે। એવામાં ખેડૂતો તમને તક મળી છે, આનો પૂરેપૂરો લાભ ઉઠાવજો અને સરકાર સામે માંગણીઓ કરજો। મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે તો ખેડૂતના કેમ નહીં? ગુજરાતમાં પણ ખેડૂતના 2 લાખ સુધીના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તો જ ખેડૂતો મતદાન કરશે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 2050 સુધીમાં ઘઉં માટે મારવા પડશે ફાંફા। વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ 2040 સુધીમાં મિત્રો 5% અને 2050 સુધીમાં 10% થઈ શકે છે। એક અભ્યાસમાં આ વાત સામે આવી છે અને અભ્યાસમાં ઘઉં અને જુવારના ઉત્પાદન ઉપર હવામાન પરિવર્તનની અસરની સરખામણીઓ પણ કરવામાં આવી હતી। જુવારની ઉત્પાદકતા પર કોઈ અસર નહીં થાય મિત્રો। 2030 સુધીમાં ઘઉં માટે પાણીની ફૂલ જરૂરિયાત 9% વધી શકે છે, જ્યારે જુવાર માટે પાણીની જરૂરિયાત સમયગાળા દરમિયાન માત્ર મિત્રો 6% વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 4000નો હપ્તો જમા થશે। પીએમ કિસાનનો 16મો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને ટૂંક જ સમયમાં 17મો હપ્તો પણ જમા કરવામાં આવશે। તો મિત્રો ક્યારે જમા કરવામાં આવશે તેની વાત કરીએ તો સૂત્રો અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે મે મહિનાના અંત સુધીમાં 17મો હપ્તો જમા કરવામાં આવશે। પણ મિત્રો આ વચ્ચે ખેડૂતો દલીલ કરી રહ્યા છે કે તેમને 16મા હપ્તાનો પણ લાભ મળ્યો નથી। તો ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે તમારે KYC અને બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરી દેવાનું છે, જેથી તમને 17મા હપ્તાની સાથે 16મા હપ્તાનો પણ લાભ મળી જાય। એટલે કે મિત્રો તમને એક સાથે તમારા બેંક ખાતામાં 4000 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર અને ખુશખબર સામે આવી ગઈ છે। ખેડૂતોને ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાઉ ઝાડને થતા નુકસાનના સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે। જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોમાં મિત્રો 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારા કરવામાં ન આવે તો વાર્ષિક 10% લેખે વધારો કરાશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ઓછા વ્યાજે મળશે 10 લાખ રૂપિયાની સહાય। બેંક ઓફ બરોડા દેશની બેન્કિંગ સંસ્થાઓમાં એક મોટી બેંક છે જેનો લાખો ગ્રાહકો છે, જેના કારણે તે ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે વ્યક્તિગત લોન આપે છે। તમે બેંકમાંથી સસ્તા વ્યાજ દર સાથે વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મેળવી શકો છો। બેંક ઓફ બરોડા 10%થી 16%ના વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે। અહીં તમે મિત્રો મહત્વપૂર્ણ બાબતોની સાથે લોનની અરજીની પદ્ધતિ પણ જાણી શકો છો મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડના ધારકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે। પાન કાર્ડ ધારકોને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે પાન યુઝર્સને નિર્ધારિત સમય પહેલાં તેમના એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે।
આવકવેરા વિભાગે કહ્યું હતું કે જો કરદાતાઓ 31 મે સુધીમાં તેમના પાનને આધાર કાર્ડ સાથે લિંક કરે છે તો તેમને TDSની ઓછી કપાત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ તે પછી કાર્યવાહી કરવામાં આવશે। આવકવેરાના નિયમો મુજબ જો પાન બાયોમેટ્રિક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો લાગુ દરના બમણા દર માટે TDS કાપવામાં આવશે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે જણાવ્યું હતું કે તેને કરદાતાઓ તરફથી મિત્રો ઘણી ફરિયાદો મળી છે કે તેમને નોટિસ પણ મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જે મિત્રો દરેક મિત્રોએ જાણી લેવા જરૂરી છે। દેશમાં હજારો લોકો પાસે રેશન કાર્ડ નથી, જેના કારણે તેઓને સરકારની આ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી। આવી સ્થિતિમાં જો તમે તમારું રેશન કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન કરી શકો છો। આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે। જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમ કે અરજદારને આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જ કાર્યરત મોબાઈલ નંબરની જરૂર પડે છે। જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારે તમારું રેશન કાર્ડ બનાવતા પહેલાં આ બધા દસ્તાવેજો મેળવી લેવાના છે। આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિકની વિભાગની યુપીની સત્તાવાર વેબસાઇટ fcs.up.government.in પરની ઓનલાઈન જઈને મિત્રો તમારે અરજી કરવાની રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા વિશે ખેડૂતોએ કરી માંગ। દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડા સુધી પહોંચે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા પાકમાં ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે। તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત હોય છે અને જ્યારે કેટલાક અઠવાડિયાઓની મહેનત પછી ઉગાડવામાં આવેલ પાક બરબાદ થઈ જાય છે ત્યારે તેનું ભારે નુકસાન થાય છે, પણ સરકાર દ્વારા તેનું કોઈ વળતર આપવામાં આવતું નથી અને ખેડૂતોને પણ મળતું નથી। ખેડૂતો દ્વારા તેની માંગ કરવામાં આવે છે। શું ખેડૂત ભાઈઓ પાક નુકસાનનું વળતર તમને ચૂકવવામાં આવે છે કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો 12 ગેસના બાટલા ઉપર મળશે સબસિડી। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ LPG સિલિન્ડરની કિંમતોમાં પણ ઘણો અંકુશ આવ્યો છે। LPGની વધતી કિંમતોમાં રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે। સરકારે હાલમાં PM ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી છે। ઓક્ટોબર 2023માં તેને મિત્રો વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે। આ સબસિડી દર વર્ષે 12 LPG સિલિન્ડર ઉપર આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનામાં 18,000 રૂપિયાની સહાય મળશે। ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય। તો મિત્રો આધુનિક ખેત ઓજારોના મૂલ્યાંકન હોય છે, પરંતુ આવા કિંમતોની સાધનોની ખરીદી ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટ ચાપ કટર અને એન્જિનના આધારે ચાલતા ચાપ કટરની ખરીદી ઉપર સબસિડી આપવામાં આવશે। ખેડૂતોને ચાપ કટરના કારણે સાધનની ખરીદી ઉપર કેટલીક સબસિડી મળે છે, કેવી રીતે તેની અરજી કરવાની હોય છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની મિત્રો માહિતી મેળવીશું। ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે। ખેડૂતો મિત્રો આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવશે, જેમાં મિત્રો જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે। ગુજરાતમાં મિત્રો સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના અને સીમાંત ખેડૂતો, મોટા ખેડૂતોને પણ મિત્રો આમાં સહાય આપવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।